આ તો સવારે રાખ્યો તો માણસો આપણે કેટલું હતું. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. કલેક્ટર ઓફિસે શું આવ્યા? કલેક્ટર ઓફિસે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે ભારતના કેટલાય રાજ્યોની માલિપા અતિવૃષ્ટિના કારણે જે પૂર આવ્યા છે અને એ પૂરની માલિપા અબોલ પશુ અને માણસોને જે જાનહાનિ જે નુકસાની જે થઈ છે, રાજ્ય સરકાર બને એટલી એને મદદ કરે, કેન્દ્ર સરકાર પણ એને તમામ જાતની બને એટલી મદદ કરે એની મેં માંગણી છે. અને બીજું કે કહેવાતા ગૌ માતાના રક્ષકો, હિન્દુ ધર્મના ઠેકેદારો, પંજાબની માલિપા જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પોતાના માલ ઢોરો અને ખેતી ખલિયાણ હાવ નાબૂદ થઈ ગયા છે, એને સમર્થનમાં મેવાતના મુસ્લિમ બિરાદરોએ પોતાના મદ્રેસામાંથી કરોડો રૂપિયાનું રાહતનું પેકેજ અને પોતાની ગાડીઓ અને પોતાના માણસો મોકલી અને લોકોને રાહત પહોંચાડી છે. અમે પણ એ લોકોનો આભાર માનીએ છીએ. અને બોલિવૂડના એક્ટરો અને મુસ્લિમ સમાજના ઘણા ખરા નેતાઓ કરોડો રૂપિયાનું ને પણ પોતપોતાનું યોગદાન બને એટલું ને આપ્યું છે. એવા લોકોને અમે સલામ કરવી છીએ. અને જે લોકો ભારતના મુસલમાનના વિરુદ્ધમાં હંમેશા જે ઝેર ફેલાવતા હોય છે એના માટે આ શરમની વાત છે. અને સરકાર આ લોકોને તત્કાળ રાહત પહોંચાડે. રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા આપના માધ્યમથી રાજ્યપાલ સાહેબશ્રીને અમારું આવેદનપત્ર અને ભારતના ઘણા રાજ્યની મલપાઈ અતિવૃષ્ટિના કારણે લોકોને જાનમાલને નુકસાન થયું છે એની ભરપાઈ કરે એવી અમારી મંચ આપને આવેદનપત્ર આપીએ.